ટાઈમસર રાંધીને ખવડાવું ને આજ તો રાંધું નથી, અપૂરા હાથે રાંધી લે. આવે ને એટલે ખબર પડે. નહીં આવે બીજું હું ઘરમાં તો જવું કઈ કામ બામ કરું. કાનો મગજમાં ભૂસું ભરાઈને ગયો પણ હાથું ભૂસું ભરાયું નહીં. સારું છે ને? હા શું સારું હે? આ થોડુંક મોડું થઈ ગયું એમાં હું મોટું બગાડે તું? હું જયારે મારો વાડીએ થી મોડું થાય ને, જયારે હું આવું ને વાડીએ થી, તું કેટલી હરખમાં હોય, લટકા મટકા કતી આવતી હોય, તું આજ કેમ આનંદમાં નથી? આનંદમાં જ છું હવે. શું આનંદમાં છો? અરે આમ તો એવું બકાલું લાવ્યો છો, એવું બકાલું લાવ્યો છો, જો આનો કજે તું સંભારો. ઈ તમે બનાવી નાખજો, તમારે ખાવો હોય તો સંભારો, હું નથી બનાવવાની કઈ. અરે પણ આપણને ખાવાની મજા આવે, બે ભેગા બેસીને આમાં અમે કોળિયા લેવી એટલે આપણને છે ને બહુ મજા આવે, આનંદમાં રહેવી. આનો સંભારો બનાવજે. અને હું તને હું કઉ છું કે દુનિયામાં વસ્તુ ન ખાધી એવી આ વસ્તુ લઈને આવ્યો છું. શું તમે લઈને આવ્યા હો? જો ન ખાધું હોય. કોઈ દી લઈ તો ગયા નથી બહાર જમવા, બસ કે ખાધું ન હોય એવું લઈને આવો. જો આમાં મધ લઈને આવ્યો છો, મધ લઈ. આ વસ્તુ ક્યારે ખાધેલી? તમે ખાઓ ને તમે પીવો મધ. પણ તું ખાવાની વસ્તુ ન હોય, પીવાની વસ્તુ. પણ તને હું ખબર પડે આ સિટી ને બૈરાનો વાંધો જ આ પડે. હાચી વસ્તુ દેવી ને એ ગમાડે નહીં. મારે તમારે યાર માથાકૂટ નથી કરવી, મને મારું કામ કરવા દો, મને બોલાવતા નહીં. પણ બેસ તો ખરા. કેમ બેવું તમારી પાસે? કેમ તારા અત્યારે આ ફેર પડી ગયો? કાઈ ફેર નથી પડ્યો. તો કેવી વસ્તુ લાવ્યો તો? આ મધ તો આમ તો તને આંખ્યું બળતું હોય, અને મધ આંગે તને આંખ્યું મટી જાય. તમે આંગજો. આવી વસ્તુ હારી હારી લાવી તો ગમાડે નહીં, તારો વાંધો જ આ પડે છે. ગામડાના સીધા એટલે પૂરું થઈ ગયું, કોઈ દી ગામડામાં અપડેટ જ ન આવ્યું. હું તને શું કઉ છું? સાંભળું જ છું, બોલા રાખો. આ સોડા ના આ ચશ્મા ના બધું શું છે? તને કઉ છું. હા, આ ચશ્મા ના સોડાયું આવું બધું કોણ કોણ આવ્યું તું અહીંયા? એ તો ઓલા આવ્યા તા, મને નામે યાદ નથી, ભૂલી ગઈ. હા, મને ગામની ખબર હે કોણ કેવો છે. ઓલો કાન્યો જોવો પડે. વાડીએ જો એટલે આંકો બે હવા આવ્યો છે. આ સોડા પીધી એન્ટ્રી માં આવ્યો છે. આ ભૂલી ગયો લાગે ચશ્મા. કઈ કાળોતરું છે આમાં. તું કેમ આમ બોલે? રોજ તો તમારે યાર બોલું જ નથી કઈ. તમારે મને બોલાવવાની જ નહીં. પણ રોજ તો કેટલી હરખમાં હોય, આનંદમાં હોય. આપણે કામ હોય તો તું એકદમ ઊભી નથી થતી, અને આ તો તું આમ બોલે છે જેવું મને કઈ ફેર લાગે છે. તમને તો હવે બધો ફેર લાગશે. ક્યાંથી ને મારા બાપે તમને દીધી આવી સોડી દે કોણ? આ હું તું બોલે પણ મારે તમારે યાર મગજ મારી નથી કરવી. તમારે જે કરવું ને કરો, હું જઉં ઘરમાં હોવા. હું કઈ રાંધવા બાંધવા નથી, હાથે રાંધીને ખાઈ લેજો. આ મારો બેટો કાન્યો જ હોવો પડે. કાન્યા સિવાય કોઈ પીન મારે નહીં, ઈ જ હોવો પડે. હવે મારે જવું છે કાન્યા ના ઘરે. કોક ના હાલતા ઘર ભાંગમાં આટલી સડાવી લે ગયો, એમાં બધા કટાક્ષ ના શબ્દ બોલે. નકર તો એવી હરખથી વાતો કરે, એવી વાતો કરે, એમ થાય કે આખો દી એની પાસે બેહી રહેવી. આજ કઈક ફેર પડી ગયો. વાંધો જ કાન્યા નો હોવો પડે. ઈ સિવાય ગામમાં કોઈ હોય જ નહીં. એને બે ત્રણ તો ઘર ભાંગ્યા છે તો મને ખબર છે. આની બે છૂટ થઈ છે ને નાથી ફેર પડી ગયો છે. અહીંયા તો હું તને શું કઉ છું, તું હમણાં નવી આવ્યું છે, 12 મહિના થયા નથી પૂરા, તને ગામની કઈ ખબર ન હોય. તમને જ બધી ખબર હોય, તો મને ખબર હે. 12 મહિના લગ્ન ના નથી થયા, મને કોઈ દી ફરવા લઈ ગયા, બહાર જમવા લઈ ગયા? એ બધું થઈ જાય છે મજા કરીને તમ તારે. હું તને મજા કરું. મારી તું વાત તો સાંભળ, પણ શું નકરી બકરી ઘોડે બે કરે. બોલો. ઓલો અહીંયા કોઈ બેહવા આવ્યું તું? તમને કીધું ખરી કે હા આવ્યા તો, પણ મને નામ યાદ નથી એમનું. મારા ગામમાં કાન્યો છે, ઈ જ્યાં હોય ને પછી આવી હાલતા ઘર ભાંગે છે. ઘર કઈ ભાંગે નહીં, સાચું જ માણા કેતા હોય ને, દેખાતું હોય ને ઈ જ કેતા હોય. આને કઈ ખબર પડે નહીં. મારે સમજાવી કઈ રીતે હવે આને? તમે સમજો ને, તમે ક્યાં હું ક્યાં ઈ તો જોવો. પછી તો મેં પહેલા જ વાત કરી હતી કે ભાઈ તારી કરતા મારા વરા 5 વધારે છે, તો તે તારા બાપ ને આ પડશે, મને ગમે છે એટલે કર્યું. અને હવે તને શું વાંધો છે? એવી ખબર નથી પડતી ને એટલે મેં હા પાડી દીધી. તને કોઈ દી તારી પાસે કામ કરાયું? મેં વાડીએ લઈ ગયો
તો ઘરનું કામ કોણ કરે? તમે કરો હો? હા એટલે જ મેં તને ઘરે રાખી છે કે ઘરનું જ કામ કરીએ કે. હવે હું તને શું કહું છું, મારે તમારી એકેય વાત સાંભળવી નથી. મને માથું ચડે, હું જઉં હુવા. બરોબર? જા હવે. મારું બેટું ભારે કર્યું, માન જાજી ઉંમરે મળી છે અને આ કાન્યો હમો રહેતો નથી. કાન્યાના જ વાંધા હોય બધા. આ ઈને જ હાંધા કરેલા, ઈને જ પીન મારેલી છે. હવે મારે જવું છે કાન્યા પાસે. હવે મારો બેટા કાન્યા ઉપાડો લીધો છે, કારણ કે એનું ક્યાંય થાતું નથી અને જેનું થાય છે ને એના ઘર બધા ભંગવે છે. હાવ ખોટો છે, લખણ ખોટો છે. એટલે હા, આ ચશ્મા છે, આ ચશ્મા મને ઈના જ લાગે છે. હવે જઈને પૂછું કે આ તારા ચશ્મા છે, એટલે નાથી ઉડો પકડાય છે તો જ મારા ઘરે આવ્યો હોય છે. એનું થાય નહીં ને બીજું થયું હોય તો ભંગવે છે. હવે મને જવા દે. એનું કારણ છે કે આ નથી હારો, ગામમાં ક્યાંય કોઈનું હારું કર્યું જ નથી એને, અને એને ક્યાંય મળતું નથી. ખોટા ફાફા મારે છે. ન થાય એટલે કોકના ઘર ભંગવે. આ ચશ્માથી ઈવડે પકડાઈ જવાનો. લે હું જાઉં, કાન્યાના ઘરે જ જાઉં. મારા બેટા આવા ધંધા કરે. ન થાય એટલે કોકના ઘર ભંગવે. જવા દે. એટલે આ શું કરે? લાગી એટલે બેસી ગયો. અહીંયા બજારમાં બે હનું હોય કે ભાડું છે. હા, આ શેરિયું તું બગાડતો લાગે. જ્યાં હોય ને ઢગલા કરી મૂકે. આમ જા, આમ બીજે જા, મુકાડામાં જા. મારો બેટો માને એવો જ નથી. આ ઢગલા જ આ કરતો લાગે છે. કા ખાઈ લે કા જઈ લે. ખાવું છે નહીં જાવ. હા તો બેહી રે. શું કાના? લે કા હું બેઠો બેઠો લીલા કરે. અલ્યા લીલા કાંઈ ને નવરો હતો તો કીધું આ ઘડી લીમડા છાંયે બેહી ગયા તડકાના. હું ઘરેથી આઈને કોઈ નીકળ્યો જ નહીં કે તું બેઠો જ લઈને બે વાતો કરતો જાઉં. ના ના હારું કર્યું ને. ચાલો તને હું કઉ છું, હું મારી ખડકીની બાદ નીકળ્યો ને હા એટલે મને આ ચશ્મા જડ્યા છે. એવું છે? હા, કારણ કે મને તો હવે નો હારા લાગે ને. ના ના વાત આવી તારી. તું જુવાનડો કહેવાય એટલે તને હારા લાગે એમ. પણ ટીલા ભાઈ આ સસમા મારા જ છે. હું મજુ ગોતતો જ નહીં કે ગમે અહીંયા ખોવાઈ ગયા હોય. તારા ચશ્મા છે? હા, હું આ હવારી નીકળ્યો બીગડ્યો હોય ને વાડીએ જવા તો પડી ગયા હોય. ઈ મને પડેલા જડ્યા નથી. આ તો મારા ઘરે ખાટલેથી મને મળ્યા છે. ખાટલે છે? આ ખાટલા ઉપર પડ્યા હતા. તે કીધા ચશ્મા કોના છે? મેં કે લેન કાન્યાને દઈ દો, એને હારા લાગે. છે પણ તો મજા મારા જેવા જ છે. આ નહીં હોય મારા તો. તો હમણાં તો તું કેતો કે મારા છે અને પાછો ફરી ગયો ઘડીકમાં. પણ મેં કીધું કે ખાટલે પીડ્યા છે તો મારા, પણ મારે આવા મારી એક ને થોડા આખા મલક ને હોય આવા. કારણ હું તને હું કઉ છું કે આ મારા ખાટલેથી જડ્યા છે અને શું તારી ભાભીને તું હાંધા કરતો તો? હે મેં કાંઈ નથી કીધું ને મને ખબર એ નથી ભાઈ. ભાઈ મને બધી ખબર હોય ને. મારી બાયડીમાં ફેર મને પડી ગયો બોલવામાં. તે કઈ ખાઈ ગયા હોય તો ફેર પડી જાય. કાંઈ ખાઈ નથી ગયા. તે નકરી પીનું મારી લાગે છે. હાંધ્યા તો જ કર્યા છે. માન માન મારું થયું છે ભલામણા. અને ક્યાં તું વચમાં પીનું મારે? તારું તો ક્યાંય થાતું નથી અને તું આવા ધંધા કરે, કોકના ઘર ભંગવે. હું એવો માણા હું? એવો જ છો ને. મનનો ખબર હોય આપણે ગામમાં બે ભેગા રહેવી છીએ. તારું ઘર આમ ને મારું ઘર આમ. તું કેવો છો મનનો ખબર હોય. એટલે બોલવાનું બોલજે ટીહલા. કેમ બોલવાનું બોલજે? તું આવો હો ને તું તેવો હો. મેં તાર ઘીરે કઈ કીધું હે? એનો હું વાડીએ જતા ખોટા ખોટા હું હાંધા ફરવે. બાપો આટલી ઉંમરનો, તમે આટલી ઉંમરના, આવું તારે કહેવાની શું જરૂર છે? તે પણ તું ક્યાં ની ક્યાં? એટલે તારા ઘર ભંગવાની વાત છે ને બધી. આ હા તે ઈ અમારા હારે હોય હારા લાગે, તારા હારે હારા લાગે. પણ હજુ આ નવી નવી માંડ લાવ્યો છો આવા ખોટા હાંધા ભરીને, એટલે મારું ઘર તૂટી જાય આમાં. તે તોડી જ નાખવાનું છે. એમાં શું હોય? એટલે તારી ઘોડે હું વાંઢો થઈ જાઉં એમ ને? હા તે અમારા હારવાર રહેવું પડે. કાના તું ભલા મણો મારા ભાઈ બંધ જેવો માણા, મારી તારા હારી વાત કરવી પડે. આવી વાત કરાય? એ મેં મારા ભાઈ તારી હારી વાત કરી હતી. ભાઈ તમારે આમ જો આ મકાન આ જામો જામો કીધું. લખણ ખોટા કઈક હારું વિચાર, હારું વિચાર. તારું તો ન થાય પણ મારું માન થયું છે. તો અમારું તે વિચાર્યું કોઈ દી? પણ વિચારવા આ કઈ અંદર સિવે ન થાય. નથી દુકાનમાં મળતું, ચાલો લાવી. તો જો હું વાંઢો ને તો બધાય વાંઢા. એટલે મને વાંઢો કરવો છે. કરી જ નાખવાનો. કઈક હારા વિચાર રાખ, હારા વિચાર રાખ તો તારું થાય.
આવા ખોટા વિચાર રાખ્યા ન થાય તારું કે હાથે તો આજ દિલક તમે હારા વિચાર રાખ્યા હોત ને તો હું પરણી ગયો હોત. પણ જો ભાઈ હું કેટલી ઠેકાડે મેં પૂછ્યું ભાઈ ખોટી નો સામાન પણ તારા નામનો મીંડોળો જ ઉગ્યો નથી એમાં હું શું કરું કે વાવ્યો તો ઉગ્યો તો હોય પણ તમે ગોતો તો અહીંયા કઈક મીંડોળ આવે ને. તો તારે મારું હાલવા દેવું છે કે નથી હાલવા દેવું નહીં ચાલવા દેવું. આવું જ કરવું છે ને કાના હું વાંઢો થઈ જઈશ હો. આવું તું વિચાર કરસ તું મારતો નહીં હો. મારું જ ને પછી મારી તને ખબર છે ને તારી ભાભીને હું ના હાંસા કરવા ગયો તો કરી દેવા બધા ઇજ્જત બધું કહી દેવું છે. તારી ડોઈ વહી જાય છે તો હું નવરો થઈ જાય તો નવરો જ કરવાનો છે અમારી જ કામ છે બીજું. પણ કાના છે ને તું ભલા મને થોડુંક સારું વિચાર કોકનું ઘર હાલતું હોય ઈ ભંગાય નહીં કોકનું સુધારાય કે સુધારવામાં તો તમને આમ નામ રાખ્યા તમે. હું ભલા મને નહીં મહેનત મારી રીતે હું મહેનત નહીં કરતો હોઉં મહેનત તો મને ક્યાંય દેખાણી નહીં તારી મહેનત. પણ આ બધું મારે ક્યાં કરવાનું ન હોય ક્યાંક સારું મળી જાય એટલે હું તને ગમે ના કરી દઉં તંબુરો તારો કઈક સારું વિચારાય કોકના હાલતા ઘર ભંગવાય નહીં એમાં કેટલું પાપ થાય તને કઈ ખબર પડે છે પાપ થાય તો અમારે ક્યાં જોવું છે. આ જોવાનું જ હોય ન થાય આમની ઉંમર થાય ને વિયો હોત ને જઈશ તું તે વિયો જાવ તો અહીંયા કઈ તું કઈ આખું જગ નથી જીતીને રહેવાનું એક ધારો અમર તું થઈને આવ્યો છો. પણ ગામમાં આપણે રહેવીને પાડોશીમાં તો હારા વિચાર હારી શિખામણ દેવાય તે હારી શિખામણ થી હારી દીધી તે આવડ્યા તો કેવી દીધી આ નકરી પીનું મારી મારીને સડાઈને મારી હારે ઘડી કઈ બેસતી નથી મીઠી મીઠી વાતો નથી કરતી તારા પગલા પડ્યા ને એમાં આમ થયું બધું મારા ઘરે. મારું બેટું તો તું મારું કઈક વિચારીશ. અરે હું વિચારું તારું 6 મહિના નો થવા દઉં તો મારી બેટી ચીલા ભાઈ મારે ભૂલ થઈ જાય. તો ભૂલ કરી હવે કઈક ભૂલ સ્વીકાર તું પણ હું તો ભૂલ સ્વીકારું ભાઈ મેં કર્યું એવું કોઈ કરતા નહીં એવું કઈ એકું બીજાને. હા બસ એવું કઈક વિચાર કરીને તો વળી ક્યાંક તારું સારું થાય. અને આમાં તું કે ગોળે માજુ પાપ થાય હો. પાપ જ થાય કારણ કે આ તો મારે ગણતરી એવી હતી કે હું સારું જોઈ નો કે એવું જ થયું ને. આ તો પાપ ભેગું પાપ ને જાય મારા બાપ પાસે એવું થાય આ બધું. સાચી વાત છે આવું કરાય નહીં. મનમાં વિચાર બહુ સારા રાખવા. આ તો તું હતો બીજો હોય મારી મારી પાડી નો દીધો હોય તો શું કરવું ભલા મને પાડોશી ગુડાણો એટલે શું કરવું. બાજુ તો ઢીલા ભાઈ તારી વાત થાય છે તો હું આવું તાર ઘીરે આવીને અને તારા ભાભીને 2 શબ્દ કે ને કે ઠેલો ભરીને વહી જાય છે હમણે. વાત થાય છે અહીંયા બેઠા ઓલા બધે હું જોઈ આવી ઘરે ઘરે ક્યાંય દેખાણા ને આ ચોરી આવીને બેઠા હો. ભયા. હાલો આમ ઘરે આ કાન્યા પાસે બેઠો છો હજુ અત્યારે જ બેઠો છો હું ઘરે ખાવાનું થઈ ગયું હે આવું છું ક્યાંની રાહ જોઉં હું અને આ પડારો કરે હે આ તો નવરા હે. હાલો આમ ઊભા થાવ. મને બધી ખબર છે બધી મને ખબર છે શું ખબર હે નવરો નથી તો બધા જ્યાં હોય ને તને શું હાંસા તારી પાસે કર્યા કહી દે હોય બધું. મારે કઈ કહેવાની જરૂર નથી તમે ઘરે હાલો. ભાભી ભાઈ હવે જે હોય એ મારા ભાઈ ને તમે પ્રેમથી વાત કરો. અને મારે હવે પ્રેમથી વાતે નથી કરીને રેવું નથી એમની યાર. પણ મારી વાત સાંભળો ભાભી આમાં આવું માણા માથેથી ભૂલ થઈ જાય મારી ભૂલ તમે થઈ જે જાય. કીધું ને ઈ સાચું જ બધું મને કીધું છે. પણ ઊભી રે ને કઈક વાત તો આમ ભાઈ વચમાં ફાઇટ મારી કરે. શું સાંભળું એ પેલા કેવી વાતો કરતી છે ને હવે કેમ ફેર પડી ગયો તારામાં. પડે ફેર તો નો રાખો તો બધી રીતે જ રાખવી છે તારી. હું કઈ ધંધો કરાવું છું કઈ કામ કરાવું છું તારી પાસે તો આમ થા કે ઘરે આવીને એનું હું સાંભળ હાવ લખણ ખોટો છે ઈ. ભાભી એક મારે ભૂલ થઈ ગઈ મેં તમને એવા ખોટા હાંધા પીર્યા તો તમારે એવા હાંધા નો કરાય ને. કોકનું ઘર ભંગાવો અમાર બે વચ્ચે કેવો પ્રેમ હતો. વાત થાય છે આ તમારે ઝૂંપડું હોય તો એ બંગલો સમજવો જોઈએ કારણ કે અમારે શું છે આ કાંઈક તો આમ એમને વાંઢા રહી જાય એનું કારણ જ આ. હજુ અને બીજાને ઘર ભંગાવાના એમ? હજુ ખાધું નથી હમણાં બપોર કેડે વહી જાતા. હવે ભાભી જાતા નહીં જે હોય ઈ કારણ કે જો એનું કારણ છે કે 2 માણાનું કમ્પ્લેટ હાલતું હોય તો અમારે વળે સારું જોવાનું નહીં. હા ઈ તો સાચી જ વાત છે. ઓલા ગામ કેતા હોય ને 2 માણસ ભરતું એટલે ત્રીજો તો ફાઇડ મારે જ તે વચ્ચે. હા તે મેં ઈ જ કામ કર્યું પણ મને મારી ભૂલ થઈ ગઈ. હવે આવું ન કરાય કોઈને. કોકનું સારું કરાય કોકનું ભલું કરાય કોકનું હાલતું હોય નું હાલવા દેવાય. આવી પીનું ન મળે. હમણાં બપોર કેડે વહી જાય તો હું જ નવરો થઈ જાત ને. અને પાપ મને લાગે. હા હાલો હવે ઉભા થાવ હવે. હવે ભાઈ પ્રેમથી ને તમે જમાડજો અને એ તમારે પાછું સમજો જે તમારો સંસાર હાલતો એમ લીલા લહેર કરો. ઈ તો અમે લીલા લહેર જ કરશું. તમને થોડા કેવા આવશું. મારી વાત સાંભળ બંધ મુઠ્ઠી લાખ ની ખુલે તો ખાખ ની થઈ જાય.
તું અહીંથી આ માન કે મારું તૂટ્યું તું બીજે જવાની છો, ના તૂટ્યું ત્રીજે જવાની છો. આમાં તારી આબરૂ નહીં રે. એમાં તોડું જ નથી. હાલો ઉભા હા, થાઓ. ભાઈ. અને મારા જોગું હોય કઈક ગોતજો હો અરે ભાઈ. હવે કાના હવે ગોતવાનો જ હોય. હવે પછી મારી ઘોડે તું લીલા કઈ હવે. હા બસ અત્યારે હું આ લીલા લીમડે બેઠો છું. હા, અને હમણાં છે ને બેજીમાં હું જવું જ છું તારું ગોતવા. પણ આમ જો તાર હાળી બાળી હોય કીજે હો. અહીં તો ગમે ના તને ભટકાડી દો, અને ભટકાડી તો સારું લાવી તારી હાટું. હા બસ. જોડી થાય એવી. અમારે ભલે કચોડી રહી પણ અમારું હાલે છે ને. અને હું ખાઈ આવું હોય. હા ભાઈ, હા ખાના આવું છું. હવે એમને યાર શું વાત કરવી હોય? માજુ આ મારાથી ને ખોટું જ થઈ ગયું. બિચારા કેવા બે માણાને ભળતું. આ એના સંસારમાં મેં દિહાળી મૂકી એવું થયું. આવું કોઈ કરતા નહીં મારા બાપ. કોકનું હારું આ ઘર હાલતું હોય ને અહીંયા દિહાળી ન મૂકતા. હાલો હવે હું ખાઈ આવું.